સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં માનવ જિંદગી સાથે ચેડા કરતું એક મોટું કૌભાંડ ઝડપાયું છે. યુરિયા ખાતર, ડિટર્જન્ટ પાવડર અને પામ ઓઇલના મિશ્રણથી બનતા ઝેરી નકલી દૂધના કારસ્તાન બાદ હવે કિસાન સંઘ મેદાને આવ્યું છે. સાબરકાંઠાના પ્રાંતિજ પાસે આવેલા સલાલ વિસ્તારમાં સત્યા ડેરી પ્રોડક્ટ્સના નામે ચાલતું મોતનું કારખાનું ઝડપાયું છે. અહીં ગાય કે ભેંસનું દૂધ નહીં પણ યુરિયા ખાતર, ડિટર્જન્ટ પાવડર, કોસ્મેટિક સોડા અને પામ ઓઇલના ખતરનાક મિશ્રણથી 2000 લીટર જેટલું ઝેરી નકલી દૂધ બનાવી સીલબદ્ધ પેકિંગમાં વેચવામાં આવતું હતું. જિલ્લા પોલીસે બાતમીના આધારે રેડ કરી મુખ્ય આરોપી સહિત કુલ 5 શખ્સોની અટકાયત કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કિસાન સંઘની મુખ્ય માંગ છે કે આ કૌભાંડની પાયારૂપ તપાસ થવી જોઈએ. આ દૂધ ક્યાં બનતું હતું, કોણ બનાવતું હતું અને અત્યાર સુધી કેટલા લોકોના પેટમાં આ સફેદ ઝેર ગયું છે તે તમામ પાસાઓની ઊંડી તપાસ થવી જરૂરી છે. છેલ્લા 2 મહિનામાં સાબરકાંઠા જિલ્લામાં ઘણી દૂધ મંડળીઓમાં નકલી દૂધ પકડાયું છે. એના માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. જે દૂધ પકડાયું છે તો એની તપાસ થઈ જોઈએ. અસલ દૂધ કયું છે અને નકલ દૂધ કયું છે તો આની યોગ્ય તપાસ થાય. અને જે આરોગ્ય હાથી આ છેડો થઈ રહ્યો છે તો સરકાર આ બાબતમાં યોગ્ય પગલાં લે અને જે જવાબદાર લોકો હોય એમાં બોર્ડના ડિરેક્ટરો હોય કે સ્થાનિક દૂધ મંડળીના કોઈ ડિરેક્ટરો હોય તો એમની યોગ્ય શિક્ષા થાય એવી ભારતીય કિસાન સંઘ માગણી કરે છે. આવનારા સમયમાં ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો ભારતીય કિસાન સંઘ કેવા પગલાં ઉઠાવશે? કદાચ આ માટે જો કાર્યવાહી કરવામાં નહીં આવે અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કદાચ જિલ્લામાં અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે આ કેસમાં કલમ 123 જેવી ગંભીર કલમો લગાવી તપાસ તેજ કરી છે. તમામ આરોપીઓને રિમાન્ડ બાદ હાલ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. જોકે કિસાન સંઘે સ્પષ્ટ ચીમકી આપી દીધી છે કે જો આવનારા સમયમાં આ મામલે સંતોષકારક અને ચોક્કસ તપાસ હાથ ધરવામાં નહીં આવે તો સાબરકાંઠાથી એક મોટું જન આંદોલન છેડવામાં આવશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.